થિયરીના બે નાના નાના દાખલા બાકી છે. જો એ બે નાના નાના દાખલા ભણાવવા તો વિડિયો ખૂબ જ નાનો બને. એના માટે મેં એક નવી થિયરી શરૂ કરી દીધી છે જેનો રીડિંગ આવું કંઈક છે કે વિદ્યુત ડાયપોલને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. યાદ હોય તો પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ નામનો કન્સેપ્ટ ભણ્યા હતા. તો એ વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. તમને યાદ આવતું હોય તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. વિદ્યુત ડાયપોલને લંબ વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. એવી જ રીતના અહીંયા પણ ત્રણ થિયરી ભણવાની છે કે વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ડાયપોલને લીધે વિષુવવૃત્ત રેખાના કોઈ બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન. આ ત્રણ ટોપિક આપણે ભણશું એટલે આપણો આજનો લેક્ચર પૂરો થશે. થોડો લેક્ચર મોટો બનશે પરંતુ બધી થિયરી કનેક્ટિવિટી વાળી છે તો એક જ લેક્ચરની અંદર જો કવર અપ થાય તો તમારા માટે સારું રહે. એટલા માટે થોડો વિડિયો હું મોટો બનાવું છું. તો શરૂઆત કરીએ. ઓકે, સૌથી પહેલી વાત છે વિદ્યુત ડાયપોલને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. તો કે કઈ જગ્યાએ? તો અહીં લખી નાખો છો અક્ષ પરના બિંદુએ. આખો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શું થયો? તો કે વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધો. આખો પ્રશ્ન આવી રીતના થયો કે અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ડાયપોલને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન શોધો. 3 માર્કનો પ્રશ્ન બની શકે. ઓકે, તો વિદ્યુત ડાયપોલ એટલે શું છે? તો કે તમને ખબર જ છે કે બે વિજાતીય વિદ્યુતભાર, વિજાતીય વિદ્યુતભાર એટલે કે આને ઋણ ધ્રુવ ધારો કે બે વિજાતીય વિદ્યુતભાર, આને મારે ધન કહેવું પડે. અને આ બે વિદ્યુત ડાયપોલનો કેન્દ્ર બન્યો. કેન્દ્રના નામ આપી દે O કહી દે ધારો કે કેન્દ્રથી બંને બાજુનું સમાન અંતર એટલે કે આનું અંતર પણ a જેટલું અને આનું અંતર પણ a જેટલું, ટોટલ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a જેટલું છે. તો યાદ આવે છે ને કે 2a જેટલા પરિમિત અંતરે બે વિજાતીય ધ્રુવથી બનતી રચનાને અથવા તો બે વિજાતીય વિદ્યુતભારથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય છે. વિદ્યુત ડાયપોલ એટલે વિદ્યાર્થી મિત્રો તો કે એકબીજાથી પરિમિત અંતરે, પરિમિત એટલે કે બીજા નિશ્ચિત અંતરે રાખવામાં આવેલા બે વિજાતીય વિદ્યુતભાર થી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય છે. બંને વચ્ચેનું અંતર 2a જેટલું છે. આપણું હેડિંગ એવું કહે છે કે અક્ષ પરના બિંદુએ, અક્ષ પરના બિંદુએ એનો મતલબ એવો થયો કે આ જ લીટી ઉપર. તો આપણે વિચારી લઈએ કે કેન્દ્રથી, એવું માનીએ કે કેન્દ્રથી x અંતરે, કેન્દ્રથી x અંતરે આવેલું કોઈ બિંદુ, જે બિંદુને આપણે સરળતા ખાતર નામ આપીએ છીએ p, આ બિંદુને આપણે સરળતા ખાતર નામ આપી દઈએ p. તો આ વિદ્યુત ડાયપોલને લીધે p પાસે મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. હજી એકવાર પ્રશ્ન સમજો. પ્રશ્ન શું છે? કેન્દ્રથી x જેટલા અંતરે વિદ્યુત ડાયપોલને લીધે બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવો છે. એનો મતલબ એવો થયો કે p બિંદુ પર ઋણ વિદ્યુતભારને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થતું હશે અને ધન વિદ્યુતભારને લીધે પણ p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થતું હશે. તો આપણે ડાયરેક્ટ વાત કરવા માંડીએ કે p પાસે નો કુલ વિદ્યુત સ્થિતિમાન, p પાસેનો કુલ વિદ્યુત સ્થિતિમાન. બેટા એ દિશાની ચર્ચા ન આવતી હોય ને એટલે પરિણામી શબ્દ ન લખાય, કુલ શબ્દ લખાય. p પાસેનો કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે Vp કહીએ તો Vp V નેગેટિવ એટલે કે માઈનસ વિદ્યુતભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન વત્તા પ્લસ વિદ્યુતભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. આ બેનો શું કરવો પડે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવો પડે. મારી પાસે સમીકરણ છે AQ/R. તો આવા એક સમીકરણની મદદથી આપણે p પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધી શકશું. ચાલો Vp બરાબર V માઈનસ એટલે કે ઋણ નિશાની આવશે કારણ કે ઋણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન નેગેટિવ જ હોય. K Q આના પરનો વિદ્યુતભારને આપણે Q કીધો છે
છેદમાં તે વિદ્યુત ભારથી તે બિંદુ સુધીનું અંતર, તે વિદ્યુત ભારથી તે બિંદુ સુધીનું અંતર. જો બેટા આટલો અંતર a જેટલું છે સ્મોલ a વત્તા x, એટલે મારો જવાબ આવશે x વત્તા a જેટલા ડિસ્ટન્સ છે તે બિંદુ રહેલું છે, વચ્ચે સરવાળાની નિશાની પ્લસ વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. સમજી શકો છો તમે આકૃતિ પરથી કે પ્લસ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન બેટા કેવું હોય? પ્લસ જ હોય. છેદમાં વિદ્યુત ભારથી તે બિંદુનું અંતર. તમે જોઈ શકો છો અહીંથી આટલું અંતર x જેટલું છે, એમાંથી આટલું બાદ કરી નાખો એટલે તમને પ્લસ વિદ્યુત ભારથી અંતર મળે. એટલે આપણે જવાબ લખશું x a. ફાઇનલી આ સમીકરણને આપણે સાદુરૂપ સ્વરૂપમાં થોડું લઈએ. સાદુરૂપ દેવા માટે આમાંથી k q કોમન કાઢીએ. બ્રેકેટની અંદર આ પ્લસ વાળું પદ આગળ લખું છું, માઈનસ વાળું પદ પાછળ લખું છું. એટલે 1/x a વચ્ચે માઈનસ ની નિશાની 1/x a. જોજો બેટા પ્લસ વાળું પદ હતું ઈ મેં આગળ લખ્યું અને માઈનસ વાળું પદ હતું ઈ મેં પાછળ લખ્યું. હવે સિમ્પલ એ ચોકડી ગુણાકાર કરવાનો છે. ચોકડી ગુણાકાર તો આપણે બધાને આવડતો જ હોય. આ પદને અહીંયા ગુણવાનું, આ પદને અહીંયા ગુણવાનું અને છેદમાં બે પદનો ગુણાકાર. ચાલો કરીએ, બહુ ઈઝી છે. Vp બરાબર kq તો એકદમ કાઉન્સની બહાર હતા જ કોમન કાઢેલા, અને ગુણ્યા ચાલો એટલે થશે x a વચ્ચે માઈનસ ની નિશાની, આને અહીંયા ગુણવાનું છે x a બ્રેકેટ પૂરો અને છેદની અંદર બે પદનો ગુણાકાર એટલે કે x a x a. જો કે આ સ્ટેપ મારે કરવાની જરૂર હોય, બધે હોશિયાર જ હોય, બધાને આવડતું જ હોય, છતાંય મેં તમને એક સ્ટેપ વધારે દર્શાવ્યું. બેટા હજી સાદુરૂપ આપીએ. Vp kq બ્રેકેટની અંદર આ કૌંસ ખોલી નાખીએ એટલે x a x a માઈનસ માઈનસ પ્લસ થશે અને છેદની અંદર બે પદનો ગુણાકાર એટલે કે x2 a2 આવું એક સમીકરણ બનશે. ખબર છે ને કે માઈનસ ને પ્લસ નો ગુણાકાર કરો એટલે માઈનસ નો સેપરેટ વર્ગ આવશે. હવે તમે જોઈ શકો છો આપણા સાદુરૂપની અંદરથી x x કેન્સલ આઉટ થયા. અંશની અંદર શું બન્યું છે હું અહીંયા લખું છું બેટા. ચાલો Vp kq તો બાર એમનો છે તો kq આપણે બાર એમનો જ રાખીએ. બ્રેકેટની અંદર પદ અંશની અંદર a નો મતલબ થશે બેટા 2a ના છેદમાં x2 a2 એમનો રાખશું એટલે x2 a2. આ મારું ફાઇનલ સમીકરણ. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આની અંદર એક નવી વસ્તુ તમારે એડ કરવી હોય તો કરી શકાય. જો આમ રાખો છો તો તમારું ફાઇનલ ઇક્વેશન તો છે જ, આને તમારો ફાઇનલ જવાબ ગણી શકાય. પરંતુ તમારે વાત વિદ્યુત ડાયપોલની છે તો મારા મત અનુસાર આ સમીકરણને વિદ્યુત ડાયપોલના ફોર્મેશનમાં કન્વર્ટ કરવા જવું પડે. વિદ્યુત ડાયપોલનું સમીકરણ P સદિશ 2a સદિશ q યાદ આવતું હોય તો વિદ્યુત ડાયપોલમાં મારી પાસે સમીકરણ હતું. હવે તમે ઉપર જોઈ શકો છો, ઉપરના સમીકરણમાં જોઈ શકાય છે કે અહીંયા q છે અને અહીંયા 2a છે. આ બેનો ગુણાકાર કરશો એની જગ્યાએ હું શું લખી શકીશ? p લખી શકીશ. ચાલો p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ઓકે ચાલો લખો બેટા Vp kp by x2 a2. તો આ છે મારો ફાઇનલ આન્સર. હજી આ અંદર વિદ્યાર્થી મિત્રો થોડું સાદુરૂપ મારે દેવું હોય તો એક શરત નો ઉમેરો કરવો પડે. એક શરત આપણે ઉમેરવી પડે કે જો x નું મૂલ્ય a ની સાપેક્ષે ખૂબ જ મોટું હોય. આનો મતલબ શું છે સમજાવું કે કેન્દ્રથી લઈને ડાયપોલના કેન્દ્રથી લઈને મેં ધારેલો બિંદુ ખૂબ જ લાંબા અંતરે હોય અને આ અંતરની એટલે કે x અંતરની સાપેક્ષે આ અંતર નાનું હોય. બેટા યાદ રાખજો, એક અભિમાનની વાત કરું છું. આ શરત છે ને, આ શરત લગભગ 97% દાખલાની અંદર આ જ શરત હોય. હંમેશા માટે કેન્દ્રથી લઈને આટલું અંતર એટલે કે સ્મોલ a ની વેલ્યુ x કરતા હંમેશા માટે નાની જ હોય. હું બોલું છું 97% દાખલાની અંદર આ જ શરત એપ્લાય થતી હોય. 97% દાખલા
3% માટે હું ગેરંટી નથી દેતો 3% માટે આ સમીકરણ વાપરવા જવું પડશે ઓકે સરસ આ શરત આમાં વાપરીએ તો તમને ખબર પડશે કે x ની સાપેક્ષે a ને આપણે અવગણી શકાય તો vt બરાબર k p ના છેદમાં x સ્ક્વેર આવું લખી શકાય કારણ કે x માઈનસ a સ્ક્વેર આનું મૂલ્ય નાનું છે તો આની સામે આ મૂલ્યને અવગણી શકાય તો આ મળ્યું તમને ફાઇનલ ઇક્વેશન મારા મત અનુસાર વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ અને આ સમીકરણ બંને આઈએમપી પણ આ સમીકરણને વધારે આઈએમપી એટલે કે વધારે મહત્વ આ સમીકરણને દેવાનું હજી આ સમીકરણને જો તમે ધ્યાનમાં રાખો તો આ સમીકરણ ઉપરથી આપણે સંબંધ પણ તારવી શકાય થોડી ખીચડીનો એટલા માટે મેં લખ્યું બરાબર આ સમીકરણ ઉપરથી સંબંધ પણ બનાવી શકાય શું સંબંધ બનાવી શકાય તો કે અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે v proportional to 1/x². આની જ ઉપરથી જો તમારે ગ્રાફ બનાવવા જવું હોય તો આની જ ઉપરથી એક સરળ મસ્ત મજાનો ગ્રાફ બનાવી શકાય કેવી રીતના ગ્રાફ બનશે બાજુમાં દોરી દો છું બેટા નાના બોલો આ ધારો કે આ અક્ષ છે એ વિદ્યુત સ્થિતિમાન v ને રજૂ કરે છે આ અક્ષ છે એ x એટલે કે અંતરને રજૂ કરે છે બે એકબીજાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તેનો ગ્રાફ આવો કંઈક મળતો હશે બેટા ગ્રાફ આવો કંઈક વળાંકવાળો મળશે આવો ગ્રાફ વળાંકવાળો મળવાનું કારણ શું તો કે v proportional to 1/x² થાય એટલા માટે તો આ થયો વિદ્યુત સ્થિતિમાન અને અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતો આ લેખ આમાંથી અક્ષ પરના બિંદુની વિદ્યુત સ્થિતિમાન અંગેની ચર્ચા કરી યાદ કરવા માટે જૂની એક થોડી બાબતો યાદ કરવા માટે કે અક્ષ પરના બિંદુએ જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું તો એનું સૂત્ર હતું E = 2kp ના છેદમાં r નો ઘન સમીકરણ શું હતું 2kp ના છેદમાં r નો ઘન તો આ સમીકરણ પણ તમને હંમેશા માટે યાદ રહેવું જ જોઈએ આ તો થોડું કમ્પેરીઝન થાકી જાય અને જૂના સૂત્ર યાદ આવતા જાય એટલા માટે મેં ખાલી દર્શાવેલું છે બાકી આ થિયરીની અંદર આ સમીકરણ તમારે લખવાની જરૂરિયાત નથી રહેતી તો આ વાતથી અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન ત્યારબાદ આપણે વાત કરવાની છે એક જ બોર્ડની અંદર બધું કવર થાય એવો પ્રયત્ન કરું છું એટલે થોડું ખીચડી જેવું લાગશે કોપર શરીર માટે ખીચડી હારી હોય ડોક્ટર એમ કહેતા હોય આપણે માનશું બરાબર ઓકે ત્યાર પછી બીજો પોઈન્ટ બીજો પોઈન્ટ અક્ષ પરનો હતો આ લખી નાખીએ વિષુવત રેખા પરના બિંદુએ એની કેવું હોય તો વિષુવત રેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આખો વાક્ય રચના અથવા પ્રશ્ન જો તમને બનાવવામાં આવે તો બેટા આખો પ્રશ્ન એવી રીતે બનશે કે વિદ્યુત ડાયપોલને લીધે વિષુવત રેખા પરના મધ્યની અથવા તો વિષુવત રેખા પરના બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન શોધો વિદ્યુત ડાયપોલને લીધે વિષુવત રેખા પરના કોઈ પણ બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન શોધો તો સૌથી પહેલા આકૃતિની અંદર આપણે વિષુવત રેખા યાદ કરવી પડે યાદ કરો વિદ્યાર્થી મિત્રો પહેલા તો વિદ્યુત ડાયપોલ એટલે કે બે વિજાતીય વિદ્યુત ભારથી બનતી રચના અને આ એનું જે કેન્દ્ર આપણે કેન્દ્રને નામ આપી દઈએ સમજવા ખાતર O અને તમને ખબર છે કે બંને વિદ્યુત ભાર પરિમિત અંતરે રહેલા હોવા જોઈએ પરિમિત અંતર એટલે કે અહીંયા a અંતરને આપણે પરિમિત અંતર માનીએ તો a આ બાજુ અને આટલું જ અંતર a બીજી બાજુ હોવું જોઈએ તો જ બંને વચ્ચેનું અંતર 2a થાય અને તો જ એની રચનાને આપણે સારી ભાષામાં વિદ્યુત ડાયપોલ કહી શકાય હવે જો વિદ્યુત ડાયપોલ આમ છે વિદ્યુત ડાયપોલ ના મધ્ય બિંદુને લંબ એવા સમતલને અથવા રેખાને વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુને લંબ એવા સમતલને કે રેખાને સારી ભાષામાં વિષુવત રેખા કહેવામાં આવે છે જો તમે વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટર
વાત વિચારતા હોય, પેલા ચેપ્ટરમાં દોરવામાં આવેલી આકૃતિ વિશે વિચારતા હોય તો મેં આમાં વિદ્યુત ડાયપોલ આવી રીતના દોરી છે, જ્યારે પેલા ચેપ્ટરમાં મેં વિદ્યુત ડાયપોલ આવી રીતના એટલે કે ઊભી દોરી હતી. તો જો વિદ્યુત ડાયપોલ આવી રીતના ઊભી દોરવામાં આવે તો આ એનું લંબ સમતલ અથવા લંબ રેખા થાય. તો જે બ્લેક માર્કર વાળી રેખા છે ને એને સાદી ભાષામાં વિષુવવૃત્ત રેખા કહી શકાય. એટલે તમે આ આકૃતિ આવી રીતના દોરો અથવા ઊભી દોરો, કાંઈ ફેર પડશે નહીં. તમારો ફાઇનલ આન્સર એમ જ રહેશે, સરખો જ રહેશે, બદલાશે નહીં. ઓકે, આપણે વાત એ વિચારતા હતા કે આપણે વિચારી લઈએ કે સાહેબ કેન્દ્રથી લઈને x જેટલા અંતર, આવું x જ રાખો છો, બરાબર? તમે આ જગ્યાએ ટેક્સ્ટ બુક ની અંદર y લખ્યું હોય તો તમારે તમારી રીતે સમજી લેવાનું. x જેટલા અંતરે આપવામાં આવેલું બિંદુ P, x જેટલા અંતરે આપવામાં આવેલું બિંદુ P પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. જો તો બેટા આ આખી વિષુવવૃત્ત રેખા થઈ, મેં ધારો કે બિંદુ ઉપર ધાર્યું છે, તમે એ જગ્યાએ નીચે કોઈ પણ જગ્યાએ બિંદુ ધારી શકો છો, તમારો જવાબ બદલાશે નહીં અથવા તો જવાબમાં કઈ વેરિએશન નહીં આવે. ઓકે, સરસ. હવે તમે એમ કહેતા હોય કે P બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો તમને ટેકનિકલી શું ખબર છે? તો કે સાહેબ ઋણ વિદ્યુત ભાગને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય. હાલો, સરસ. ધન વિદ્યુત ભાગને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય. આ સરસ. આ બે સ્થિતિમાનનો પ્રેમથી સરવાળો કરી નાખો એટલે તમને શું મળે? તો કે P પાસેનું કુલ સ્થિતિમાન તમને મળી જાય. આમ સરસ. તમે બોલાવો, આપણે એવું જ કરવાનું છે, આપણે નવું વિચારવાનું નથી. જગ્યાની અભાવને કારણે થોડું ભૂસી નાખ્યું તો આપણે લખીએ કે P પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન, P બિંદુ પાસેનું આપણે કુલ સ્થિતિમાન ગોતવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. ચાલો કરીએ બેટા. P પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે VP કો બેટા જો અહીંયા P બિંદુ લાવ્યું છે, એક કામ કરો ને, તમે બે બાજુ P બિંદુ જોશો તો કન્ફ્યુઝ થશો, એટલે અહીંયા સરળતા ખાતર બિંદુ Q કરી નાખો, બરાબર? બાકી P માં તમે કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું Q કરું છું, બાકી કઈ ખોટું નહોતું લખ્યું મેં. ઓકે, હું એ Q કરી નાખું, બરાબર? Q પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હાલો, Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે કે તો કે ઋણ વિદ્યુત ભાગને લીધે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વત્તા ધન વિદ્યુત ભાગને લીધે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બેનો સરવાળો. સરસ. હાલો, આગળ વધી પ્રોસેસ છે. VQ બરાબર V માઈનસ એટલે કે ઋણ વિદ્યુત ભાગને લીધે Q પાસેનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે, કારણ કે ઋણ વિદ્યુત ભાગ હોય તો ઋણ વિદ્યુત ભાગને લીધે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઋણ જ હોય. સમીકરણ મૂકો બેટા કે Q બાય R. R એટલે તે વિદ્યુત ભાગથી તે બિંદુ સુધીનું અંતર. એટલે જો મારે આકૃતિની અંદર આ વાત દર્શાવવી હોય તો આકૃતિ મુજબ આટલું અંતર થાય. હવે તમે આકૃતિ ઉપર સિમ્પલ ધ્યાન આપશો તો તમને એનું અંતર પણ સમજાઈ જશે. કેવી રીતના જો બેટા, આને આપણે કાટકોણ ત્રિકોણ કહ્યું તો આ એક બાજુ થઈ, આ બીજી બાજુ થઈ, આ બે બાજુના માપ હોય તો એની ઉપરથી કર્ણ શોધી શકાય પાયથાગોરસના પ્રમેયમાંથી. x² + a². મારા મત અનુસાર અહીંયા મારે પાયથાગોરસ પ્રમેય લગાવવાની જરૂર નથી. તમને આવડી જતું હશે, ન આવે તો હું તમને શીખવાડી દઈશ. કોમેન્ટની અંદર મને મેસેજ કરજો. ઓકે, તો kq / r, તો r આપણે સિમ્પલ લખીએ √x² + a². આ રેડી વાત છે કે બધી વચ્ચે સરવાળાની નિશાની, આ વચ્ચે સરવાળાની નિશાની. v પ્લસ એટલે શું બેટા? તો કે પ્લસ વિદ્યુત ભાગને લીધે q બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો એ ધન જ હોય કે q બાય અંતર. આવી રીતના અંતર શોધવાનું છે, બહુ ઈઝી. આ જોવા જાવ તો બંને સમરૂપ ત્રિકોણ થયા અથવા સમબાજુ ત્રિકોણ થયા અથવા કાટકોણ ત્રિકોણ થયા બે, બરાબર? આ નિકોણો હોય, આ નિકોણો હોય તો આના માટે કોણ કેટલો મળશે બેટા? તમને x² + a² જેટલો મળશે. હાલો લખી નાખો સિમ્પલ. છેદમાં શું પદાયું? તો કે √x² + a² લે. આ તો સાઈડ બે બાજુ હરખી રહી તમે જોઈ શકો છો. આ માઈનસ ને આ પ્લસ છે તો સિમ્પલ લોજિક VQ = 0 મળતું હોય છે. VQ બરાબર શું મળતું હોય છે? 0. કારણ કે તમે જોઈ શકો છો આ માઈનસ ને આ પ્લસ
જ એકબીજાને સમાન જ છે તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન કયો બિંદુ પાસેનું શૂન્ય બિંદુ હશે. ઓકે સરસ. સાહેબ તમે જે વાત કરી એ વાત રેખાની કરી છે. રેખાની એટલે હું સમજાવું કે આ ધારો કે વિદ્યુત ડાયપોલ દોરી તમે આ માઈનસ આ પ્લસ આનો મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ પાસે એક લંબ દોર્યો આવી રીતે બરાબર એક રેખા દોરી. હવે એની જગ્યાએ આ કે 3 ડાયમેન્શનમાં સમતલ હોય તો બોલું શું સમજે છે હે જો આ ઋણ વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભાર આ બંનેની વચ્ચેનું અંતર 2a એટલે વિદ્યુત ડાયપોલ. હવે આના કેન્દ્રમાંથી પસાર થતું એક સમતલ વિચાર. સમતલ એ 3 ડાયમેન્શન ભાગ છે બેટા. તમે સમજી શકો છો શું બોલવા માંગુ છું. બે વિદ્યુત ભારને જોડતી રેખાના કેન્દ્રમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ જેની આકૃતિ મેં ઓલરેડી અહીંયા દોરેલી છે. આવું એક સમતલ હું થોડું હાઇલાઇટ કરી દઉં બેટા. આ કે ઘટના છે વિદ્યુત ડાયપોલ લીધા પણ આખી રેખાની જગ્યાએ આપણે ખાલી સમતલ કન્સિડર કરીએ છીએ અને બીજા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધાય સમાન જ રાખી. સમાન એટલે શું તો કે અહીંયા છે ઈ માઈનસ વિદ્યુત ભાર છે, અહીંયા છે પ્લસ વિદ્યુત ભાર છે, અહીંયા છે ઈ વિદ્યુત ડાયપોલ નું ધારો કે કેન્દ્ર છે. પછી આપણે આગળ જે ચર્ચા હતી ઈ જ ચર્ચા કે અહીંથી લઈને આટલું અંતર a જેટલું આપણે કન્સિડર કરીએ અને અહીંથી લઈને આટલું અંતર પણ a જેટલું જ કન્સિડર કરીએ એટલે કે આ પ્રોપરલી વિદ્યુત ડાયપોલ ની જ રચના થઈ. જોજો બેટા અક્ષ આમ છે સમતલ આમ છે આખું આમ બરાબર ને એટલે જોવામાં થોડું વિચિત્ર લાગતું હશે પણ એને સમતલ છે. આ સમતલને સારી ભાષામાં વિષુવવૃત્ત સમતલ પણ કહેવામાં આવે છે. વિષુવવૃત્ત સમતલ પણ કહેવામાં આવે છે. ઓકે તો આ ડાયપોલને લીધે વિષુવવૃત્ત સમતલ પરના કોઈ પણ બિંદુ વિષુવવૃત્ત સમતલ પરના કોઈ પણ બિંદુ એટલે કે ધારો કે મારે આ બિંદુની ચર્ચા કરવી છે તો આ બિંદુ ધારો કે મારે અહીંયા ચર્ચા કરવી છે, ધારો કે મારે અહીંયા ચર્ચા કરવી છે, ધારો કે મારે અહીંયા ચર્ચા કરવી છે તો વિદ્યુત ડાયપોલને લીધે બધા બિંદુએ ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો જવાબ 1001% 0 આવે. આખે આખા સમતલ પર v શું ડિફાઇન થશે 0 ડિફાઇન થશે. અને આને સારી ભાષામાં જો કે આગળ આપણે ભણવામાં ચોપડીમાં ટોપિક છે પણ હું તમને કહી દઉં છું સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય છે. અને શું કહેવાય સારી ભાષામાં સમસ્થિતિમાન પૃષ્ઠ. બેટા શબ્દ ધારો કે ન સમજાવવા હોય ને ઇટ્સ ઓકે. આ એક શબ્દ જો આ બધું તો સમજાવવું જોઈએ. આ એક શબ્દ જો મને ન સમજાય તો ઇટ્સ ઓકે. આનો ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે આ જ ચેપ્ટરની અંદર આવે છે અને તેના પર વધારે માહિતી મેળવવાનો છે. કહેવાનો મારો મતલબ શું છે કે અક્ષ પરના બિંદુએ જો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આ બંને સૂત્ર વિષુવવૃત્ત પરના સમતલ હોય તો ભલે ને રેખા હોય તો ભલે સ્થિતિમાન હંમેશા શું આવે 0 જ આવશે. અહીંયા વાતમાં આપણે વધારો કરીએ કે સાહેબ મારે વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ જો મારે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવું હોય તો અહીંયા જેમ યાદ દેવું જોઈએ E kp by r cube આવું સમીકરણ આવે. E kp by r square સમીકરણ આવે. એટલે થોડું યાદ દેવામાં જાવ ને તો યાદ આવી રીતના મેળવી શકાય. આકૃતિમાં સમજાવી દો એટલે સોલ્વ એન્ડ સ્પીડમાં કે તમે એવું કહેતા ન્યાય ની વાત કરતા કે વિદ્યુત ડાયપોલની દિશા કઈ તો કે આ માઈનસ થી પ્લસ હોય વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા માઈનસ થી પ્લસ અને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા તેનાથી વિરુદ્ધ મળતી હતી. આ મળતી પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા તો ઈ બંને દિશા એકબીજાને કેવી હોય વિરુદ્ધ હોય તો નિશાની કેવી આવતી હતી માઈનસ આવતી હતી. બે વચ્ચે આટલો ડિફરન્સ છે. આ તે બે થિયરી હજી બોર્ડની જગ્યા નથી બેટા. હજી એક થિયરી આપણે આમાં ભણવાની વાત કરવાની છે બરાબર. આની જ અંદર એક થિયરી આપણે પૂરી કરવાની છે જે વિડિયો પુશ રાખીને પાછો આખો બોર્ડ એક બનાવશું અને એમાં જોઈએ. ઓકે આપણે આપણી છેલ્લી વાત ચાલુ કરીએ. શું વાત હતી? પહેલી વાત હતી અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો સમીકરણ હતું kp/r². x² પણ લખી શકાય. બે અંતર મેં r ને રજૂ કર્યો છે તો મેં r લખ્યો છે. વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો જવાબ 0 આવતો તો બધાને ખબર જ છે. હવે આપણે વાત કરવાની છે ત્રીજા નંબરની કે ભાઈ કોઈ બિંદુ અક્ષ પરનો પણ ન હોય વિષુવવૃત્ત રેખા પર કે વિષુવવૃત્તીય સમતલ પરનો પણ ન હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના બને?
માધ્યમથી બાયોલોજી વાળા પણ વિડિયો જોતા હશે અને મેથ્સ વાળા પણ વિડિયો જોતા હશે તો બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને જેવું સહેલું લાગે થોડું ગાણિતિક સ્ટેપ પ્રમાણમાં ઓછા હોય અને ટેકનિકલી થિયરીની સાબિતી સાચી હોય એ રીતે આપણે આ થિયરી ભણવાની છે બાકી તે મેથ્સ વાળા ટેક્સ્ટબુકની અંદર જોશે એટલે સમજી જશે એની અંદર બે વસ્તુ ધારેલી છે અને પછી વચ્ચેથી અવગણી નાખવાની છે એવી રીતના આખો કેલ્ક્યુલેશન આપ્યું છે પરંતુ ખૂબ જ સરળ શબ્દમાં હું તમને બહુ જ સહી રીતના આ ટોપિક આપણે ભણવાનો છે બીજી એક આ ટોપિક કોઈ 3 માર્ક 4 માર્ક 5 માર્કની અંદર એક્ઝામમાં પૂછવાનો નથી એટલે પહેલા તો મનથી ક્લિયર થાઓ કે આ ટોપિક ખાલી આપણે જાણકારી માટેનો છે હા હું એમ નથી કહું આપણી એક્ઝામમાં નહીં પૂછો આપણી એક્ઝામમાં તો પૂછી શકે ન પણ પૂછો બરાબર ને એટલે તમને લખતા તો આવડતું જ હોવું જોઈએ પરંતુ સમજવા ખાતર મારી રીતથી સમજશો અને લખશો તો માર્ક પૂરા મળશે કારણ કે ટેકનિકલી આપણે સાચા છીએ એટલા માટે વાત કરવાની છે વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુએ મળતો વિદ્યુત સ્થિતિમાન સૌથી પહેલા વિદ્યુત ડાયપોલની રચના વિચારીએ આ નેગેટિવ આ પોઝિટિવ ચાર્જ આયનનું ધારો કે આપણે કેન્દ્ર કહી દઈએ અને કેન્દ્રને આપણે O વડે દર્શાવતા એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોવા જોઈએ પરિમિત અંતરે આટલો ડિસ્ટન્સ આપણે a કન્સિડર કરીએ છીએ એવી રીતના આટલો ડિસ્ટન્સ પણ આપણે a જ કન્સિડર કરીએ છીએ તો બંને વિદ્યુતભાર વચ્ચેનો ટોટલ ડિસ્ટન્સ 2a જેટલું થાય પ્રશ્ન એવો છે કે અહીંયા કોઈ બિંદુ આપણે એઝ્યુમ કરીને ધારી લઈએ આ બિંદુનું હું કહું છું નામ આપું છું p મારો પ્રશ્ન એવો છે કે આ p બિંદુ પાસે ઉભા રહેલા ભાઈ ઓમાં p કીધું તો આમાં q કીધું નામ આપણે x કહીએ કઈ નવું બિંદુમાં બરાબર છે બિંદુનું નામ જ છે મારે x બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે જો આકૃતિને આમ ધ્યાનપૂર્વક જોવામાં આવે ને તો x બિંદુ નથી અક્ષ ઉપર અને નથી વિષુવ રેખા ઉપર કંઈક અલગ જગ્યાએ બિંદુ છે ઓકે જો કેન્દ્રથી આ x બિંદુનું કેન્દ્રથી x બિંદુનું જો અંતર જોવામાં જાવ તો આનો સ્થાન સદિશ થયો આપણે સિમ્પલ ભાષામાં એનો શું કહેવાય સ્થાન સદિશ કહીએ તો આ મેળવનો સ્થાન સદિશ આ હવે આપણે વાત કરીએ છીએ ડાયપોલ મોમેન્ટની ખરેખર તમે વિચારવા જાઓ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આવી રીતના હોય આ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશની દિશા નેગેટિવ ટુ પોઝિટિવ હોય આ તમને ખાસ એક વસ્તુ સમજાઈ જવી જોઈએ કે નેગેટિવ થી પોઝિટિવ p ની દિશા મળતી હોય તમને હવે વાત વિચારો હું તમને એમ કહું કે સાહેબ તમને અહીંથી લઈને આનું અંતર એટલે કે માઈનસ થી લઈને x નું અંતર આપી દઈએ પ્લસ થી લઈને x નું અંતર આપી દઈએ અને વિદ્યુત સ્થિતિ પણ શોધવાનું કીધું તમારા માટે એની વાત છે શું કરે v v plus v plus આગળ બે ચીજમાં જે વાત કરી ને કોપી વાર લેવાની થાય અને આનું અંતર એટલું તો સમીકરણ બનાવીને કિંમત મૂકી દેવાય જે આવે આપણો જવાબ પણ અહીંયા તો બેના અંતર અલગ અલગ થતા છે અહીંથી આનું અંતર વધારે દેખાય છે અહીંથી આનું અંતર ઓછું દેખાય છે તો હવે મારે શું કરવું જોઈએ સિમ્પલ લોજિક થી તો સમજાવું જો મારી પાસે મેં સમતલમાં ગતિનું ચક્ર ભણેલો છું એવું માની લેવાનું છે તો એના જોઈને પહેલા સેમેસ્ટરમાં મારી પાસે એક સદિશ છે આવી રીતના જે સદિશને સાઈડે નામ આપ્યું p ધારો કે એક સદિશ છે આવી રીતના આ સદિશને બે ભાગની અંદર વિભાજિત કરો વિચારો તો એક ભાગ આ બને જ્યાં સાઈડ એવું કહી દઈએ ત્યાં ખૂણો પડે છે થીટા અને એક ભાગ આ બને જ્યાં ખૂણો નથી પડતો તમે શું કહેશો તો કે સાહેબ આ સદિશને કહેવાય p cos થીટા અને આ સદિશને કહેવાય સાહેબ p sin થીટા આ લોજિક તો બધાને ખબર પડે છે કે જ્યાં ખૂણો પડે એ cos કહેવાય જ્યાં ન પડે એ sin કહેવાય રેડી વાત છે હવે જો હું એમ કહું છું કે ડાયપોલ મોમેન્ટના સ્થાન સદિશ સાથેનો ખૂણો થીટા છે હજી એકવાર ડાયપોલ મોમેન્ટનો સ્થાન સદિશ સાથેનો ખૂણો થીટા છે રેડી તો ડાયપોલ મોમેન્ટ આ p છે એને બે ઘટક કણની અંદર વિભાજિત કરીએ તો આ ડાયપોલ મોમેન્ટ p સદિશ આખો જોઈ લેજો આ p સદિશ છે કાયદેસર આની જેમ p સદિશ એ ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ મોમેન્ટને બે ઘટક ડાયપોલની અંદર વિભાજિત વિચારે તો કેવી રીતે વિચારી શકાય તો કે સાહેબ આ ખૂણો પડે છે તો એક ડાયપોલ મોમેન્ટ આમ વિચારી લો આ p ની ખૂણાવાળી એક ડાયપોલ મોમેન્ટ તો એને આપણે સાદી ભાષામાં શું નામ આપવું પડશે તો
તો કે ખૂણો છે એટલે નામ આપશું સાહેબ આપણે p cos θ. હવે આ p cos θ નો જે લંબ દોરો એટલે કે લંબ એક આવી રીતના કંઈક થશે બેટા. આ p cos θ ના લંબ થયો. આ p ના બે ભાગ થયા, એક ભાગ આ થયો, એક ભાગ આ થયો. તો મારે આને નામ આપવું પડે p sin θ. હજી એકવાર વિચારો બે આખી વાત શું કહે છે કે મારી પાસે કોઈ p સદિશ છે અને એને સ્થાન સદિશ સાથે θ જેટલો ખૂણો બનાવ્યો છે. હું આ p ડાયપોલ મોમેન્ટ ને બે ભાગની અંદર વિભાજિત ધારી શકું. તો આ ભાગ જે ખૂણાવાળો બને છે એટલે મારે નામ આપવું પડે p cos θ અને આ p cos θ ને લંબ એટલે આ ભાગ બને છે એટલે મારે નામ આપવું પડે p sin θ. સિમ્પલ લોજિક એવું જ છે કે p cos ને p sin એકબીજાને લંબ હોય. p cos અને p sin એકબીજાને શું હોય? લંબ હોય. મેં શું થયું તો કે વિદ્યુત ડાયપોલને બે ઘટક ડાયપોલની અંદર વિભાજિત ધારી. વિદ્યુત ડાયપોલને બે ઘટક ડાયપોલ તરીકે વિભાજિત થયેલી મેં ધારી લીધી કે જો મારી પાસે ડાયપોલ મોમેન્ટ p સદિશ હોય તો ડાયપોલ મોમેન્ટને બે ભાગની અંદર વિભાજિત ધારી શકાય. એ p cos θ અને p sin θ. હવે આખો લોજિક સમજો. હવે એવું કહી શકાય કે x બિંદુ a p sin θ ની ડાયપોલને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન મળે અને p cos θ ની ડાયપોલને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન મળે. તો અહીં લખી નાખીએ x પાસે નો કુલ વિદ્યુત સ્થિતિમાન. x પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન, x પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે કહીશું Vx is equal to લખવું પડે Vp cos θ વત્તા Vp sin θ. આનો મતલબ એવો થયો કે p cos ડાયપોલને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન, p sin ડાયપોલને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. એટલે ડાયપોલના બે ભાગ પાડ્યા છે. હવે મને સમજાવો પહેલા p cos ડાયપોલ પરનું બિંદુ થયું. p cos ડાયપોલ પરનું બિંદુ થયું એટલે દેશી ભાષામાં તો અક્ષ પરનું બિંદુ થયું ને. દેશી ભાષામાં અક્ષ પરનું બિંદુ થયું. તો આના માટે ઇક્વેશન હું લખી શકું આ સમીકરણની મદદથી કે p cos θ ના છેદમાં અંતરનો વર્ગ એટલે r². અંતરને r ધારેલું છે તો r² કહી શકાય. હજી એકવાર p cos વાળી જે ડાયપોલ છે એ ડાયપોલ પરનું બિંદુ થયું. ડાયપોલ પરનું બિંદુ એટલે સાદી ભાષામાં અક્ષ પરનું બિંદુ કહેવાય. હવે જો આ p sin વાળી જે ડાયપોલ છે ને એના વિષુવૃત્ત રેખા પરનું બિંદુ દેખાય છે મને. કારણ કે જો p sin ના આડી છે બરાબર, આનો કેન્દ્ર છે એટલે લંબ દ્વિભાજક છે. આનો શું છે? લંબ દ્વિભાજક. તો p sin θ જગ્યામાં લખવું પડે 0 કારણ કે વિષુવૃત્ત રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું આવે? 0 આવે. આ સિમ્પલ લોજિક. મેં શું કહ્યું તો કે ડાયપોલ મોમેન્ટનો સદિશ p હતો એ p સદિશને બે ભાગની અંદર મેં વિભાજિત થયા. બરાબર. હવે જો બે ભાગની અંદર વિભાજિત થયા તો એક બિંદુ છે ને બિંદુ મેં એક અહીંયા લાવ્યો છે. તો તમે જોઈ શકો છો કે p cos θ ની અક્ષ પરનો આ બિંદુ છે. રેડી? p cos θ ની અક્ષ પરનો આ બિંદુ છે અને નિરાતે આ ડાયપોલ આવી રીતના વિચારો ને તો આ p sin θ ના વિષુવૃત્ત રેખા પરનો બિંદુ છે. આ p sin ના વિષુવૃત્ત રેખા પરનો બિંદુ છે. તો આને લીધે અહીંયા ઓલા સૂત્રની મદદથી કિંમત અહીંયા મળે અને આને લીધે અહીંયા કિંમત મળે 0. બહુ ઈઝી વાત છે. જે ચોપડીમાં 7 8 9 10 સ્ટેપમાં જે વાત સમજાવી છે ને મેં તમને એક જ સ્ટેપમાં આકૃતિ ઉપરથી સમજાવી દીધી. ઓકે. આ મેળવ્યું મને v of x. આનું સાદું રૂપ છે સિમ્પલ. v of x is equal to શાંતિથી સાંભળવાનું છે p cos θ. સમજો મારી વાત આવી p cos θ ની આમાં કેની જગ્યાએ શું લખી શકાય? 1/4 pi epsilon 0 p cos θ ના છેદમાં r². આ જે સમીકરણ મળ્યું આ સમીકરણને સાદી ભાષામાં વ્યાપક સૂત્ર કહી શકાય. આ સમીકરણને શું કહી શકાય? વ્યાપક સૂત્ર. સાહેબ વ્યાપક સૂત્રનો મતલબ એવો છે કે આ સમીકરણની મદદથી આ બંને સમીકરણ સાબિત થવા જોઈએ તો જ એને વ્યાપક કહેવાય. બરાબર? હાલો કરીએ.
વિષુવવૃત્ત રેખા પરના બિંદુની વાત કરું, ખાસ વાત સમજો બેટા, જો અક્ષ પરના બિંદુની વાત કરતો હોય ને, અક્ષ પરના આ અક્ષ કે એના પરના બિંદુની વાત કરતો હોય ને, તો અહીંયા જે આપણે થીટાની વેલ્યુએશન મળશે, થીટાની વેલ્યુએશન 0 ડિગ્રી મળે. આ કોમન સેન્સ છે. અક્ષ પરનો બિંદુ હોય તો વચ્ચે કે ખૂણો બનશે જ નહીં. અને જો વિષુવવૃત્ત રેખા પરની વાત કરતો હોય ને, તો એનો ખૂણો એંગલ મને 90 ડિગ્રી મળે. એટલે સમીકરણની અંદર પ્રેમથી કિંમત મૂકવાની છે, બહુ ઈઝી ગણી કિંમત મૂકવાની છે. Vx = હું આને થોડી વાર k કહી દઉં છું બેટા, એ જ ઘોષી નાખું છું. હું k કહી દઉં છું ધારો કે, તો k p cos થીટા ની જગ્યાએ મૂકો 0 એટલે 1, તો kp/r² સમીકરણ આવ્યું. હવે 90 ડિગ્રી મૂકો, cos લેવો શું થાય 0. આની કે બને સૂત્ર જોયું, વિષુવવૃત્ત રેખા પરનું આવી ગયું અને અક્ષ પરના બિંદુનું બંને સૂત્ર ખાલી આ એક વ્યાપક સમીકરણની મદદથી તમે પ્રેમ ભાવે સાબિત કરી શકો છો. જે આ થિયરી બેટા બે સ્ટેપની થઈ ને, એ તમારી ટેક્સ્ટબુકની અંદર લગભગ 15 સ્ટેપની થિયરી આપેલી છે. મેં કરેલું ટેકનિકલી 1000% સાચું છે, બરાબર ને? એટલે હું આ સમીકરણ યાદી પોતા લખી દઉં છું તમને ખાલી, એટલે તમે આમાંથી કોઈ પણ સમીકરણ ઉપાડશો, બધા સમીકરણની સાથે આપણે પ્રોપર સાચી જ કહેવાય, ખોટું ન કહેવાય. ઘણા વિદ્યાર્થીઓની મનમાં માન્યતા હોય કે સાહેબ ચોપડીમાં દાખલો લઈને નિબંધ મારે ગણવો પડે, એવું ન હોય. ટેકનિકલી આપણે સાચા હોય તો કોઈ પણ મેથડ આપણી સાચી પડે. તો આ ત્રણ થિયરી એક જ લેક્ચરની અંદર આપણે કવર અપ કરી. ખાસ વસ્તુ સમજવા જેવી આ છે, વિદ્યુત ડાયપોલ બે ઘટક ડાયપોલની અંદર મેં કન્વર્ટ કર્યા છે અને એની ઉપરથી મેં આ સમીકરણ બનાવ્યા છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવતના બે દાખલા બાકી હતા, એ મને યાદ છે, એ હું કરાવીશ. અને વિદ્યુત ડાયપોલને લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનના પણ બે ખૂબ જ મોટા દાખલા છે, તે પણ આપણે આના પછીના લેક્ચરની અંદર કવર કરશું. જો આ થિયરી નહીં આવડતી હોય તો એક પણ દાખલો સમજાશે જ નહીં. હંમેશા માટે થિયરીને મજબૂત બનાવો તો ફિઝિક્સમાં દાખલા તમને ઓટોમેટિકલી સહેલા લાગવા મળશે. અહીંયા સુધી